રામ રામ સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. સૌ લોક જે કહે છે કે જો હવે સવાર પડી ગયું છે. હવે વેલકમ ટુ ઇન્ડિયા. ફાઇનલી આપણે મુંબઈ પહોંચી આવ્યા છે. ફટાફટ આપણી પાસે 2 કલાકનો ટાઈમ છે. હવે ભૂગું રાજકોટનું ફ્લાઇટ પકડવું પડશે. ફાઇનલી ગાઈસ હવે ભૂગી ગયા છે. આપણે ફર્સ્ટ ક્લાસ ટિકિટ કપાવેલી છે. તો હવે ભાઈ ફ્લાઇટ પકડ્યું છે. વાત જવા દે તમે. જો બહારનું વેધર જોરદાર વ્યૂ કેમ છે મુંબઈ ટુ રાજકોટમાં. વાદળ વાદળ ભાઈ સાહેબ જો નજારો જાણે કે સ્વર્ગમાં પૂગી ગયા છે. સ્વર્ગમાં જોરદાર. ફાઇનલી પૂગી ગયા. હવે ભાઈ પૂરા નીકળી ગયા. મેં જોયું તો પર્સ ને તો મને પેલું પાવર બેગ નહીં દેખાણું. પાવર બેગ બે હતું ને ફોન સાથે. હા એ ના દેખાણું. એ વખત તો ઉપર લે અને પેલા જાડીઓ બી કહેતો હતો કે આ કોનું છે. મેં કહું મને યાદ નથી. તો શું કરવાના? હા તો પછી એ લોકોને શું કર્યું કે તેઓ ટ્રાઈંગ ટુ કાઢવાની કોશિશ કરી. હા અને પછી કે ના કે હવે કે યુ હેવ ટુ ગો બેક એન્ડ યુ હેવ ટુ બુક અનધર ફ્લાઇટ. I said, I'm not booking another flight. He said, you have to pay for it and it's very expensive. I said, why am I going to do that? I'm not doing that. Because એને મને કાઢ્યું હતું. જલ્દી નીકળ તો મારે રહી ગઈ એમ. હું નથી કરવાની. પછી I was really upset. પછી ઓલી એક છોકરી હતી ને, she was terrible. બહુ બોલ કરતી હતી. એટલું બધું બોલ. ના કે કાઢી નાખેલો લગેજ કાઢી નાખેલો લગેજ કાઢી નાખેલો. I'm not going anywhere. પછી શું થયું પાછા એ લોકો પછી મારે લઈ આવે મારા ફોન ને લઈ આવે? અરે વાહ જોરદાર. હા એ જ ને. બરાબર. અરે બાબુ પૂગે હે ને. હા ભાગ્યા એટલે વાત જવા મારા. ખતરનાક. ફાઇનલી હવે એક્ઝિટ થાય છે. મમ્મી પપ્પા આવી ગયા છે લેવા માટે. તો ચલો મોકલી દે.
છે ટેક્સી આવી ગઈ ઓલરેડી. રામભાઈ મારા રામભાઈ. ચાલો એક્સક્યુઝ મી. ચલો ફાઇનલી રામભાઈ આવી ગયા. હવે નીકળીએ. ગરમીનો પાર ને જો લાવે જોજો. अपन का टेम्पा किधर है? अरे वाह. પેલા કીધું કે વેધર આજે જોરદાર છે. પ્લેનમાં જ બોલ્યો. બે પાડી દે ની કા. દારૂણ બોટલ પડી ગયા. નાખતો આવ્યો તો સિરોપ. કેટલા વાળી છે? એ 35 પાઉન્ડ ને આમ લગભગ 80-90 પાઉન્ડની હોય. ઓફરમાં 40% ઓફ હતું ને ગમે ત્યારે કામ લાગે. ઓકે મમ્મી શાંતિ? પાકી ગયા હો પણ ઓલ ધ ટાઈમ એમ થાય. ઓલ ધ ટાઈમ 1 સેકન્ડ રહી ગયા. બધું તો વહેલું ઉતરી જતો તો નહીં. એ લેટ જ આવ્યું. લેટેસ્ટ આવ્યું તમે સોડી તો વેલાઈ જતા. સડી વેલા ગયા હતા પણ હવે આ બધું ફાઇટિંગ થઈ ને એટલે ફરીને આવે છે. ફરીને હા એની માથેથી વટવા નથી દેતા. એટલે લેટ. અને ઢોળ કરાવીને એડજસ્ટ કરી કહેતી હતી વેલા નીકળતો હો. અરે હું તો અમે તો ક્યારના 10 વાગ્યાને જઈને એરપોર્ટે બેઠા હતા. એરપોર્ટ વેન ને એ બોમ્બે કમ બોમ્બેથી તમારે આપી દો બધું. આપણું આવી ગયું ગુજરાત. ફાઇનલી રાજકોટમાં. તો ફાઇનલી ગાઈસ હવે ઘરે પહોંચી ગયા છે. હવે આપણે જો હવે દાદીમાં જો આપણું ખાય છે. માં ખાઈ લીધું? ખાવું જ ને? ખાઈ લે. તો ચાલો મળીએ પછી. ચાલો મળીએ તો નેક્સ્ટ વાળું.